नमस्कार, वेलकम टू आदित्य ग्रुप ट्यूशन नवसारी। स्टैंडर्ड 10 चैप्टर नंबर 8 सूरज तो બધે સરખો। લેખકનું નામ છે વિનોદ ભટ્ટ। વિનોદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે। વતન એમનું અમદાવાદ છે। મધુર વ્યંગ એમના લખાણોનું પીઠબળ છે। એટલે એમના જે લખાણ એટલે જે પણ એ લખે છે એની મેઇન સ્ટ્રેન્થ, એમનું પીઠબળ એટલે મેઇન સ્ટ્રેન્થ છે તે છે એમનું મધુર વ્યંગ। વ્યંગ એટલે હાસ્ય। એમણે હાસ્ય સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં પ્રદાન કર્યું છે। બધા પ્રકારના હાસ્ય સાહિત્ય લખ્યા છે। ઇદમ દ્વિતીયમ, વિનોદની નજરે, આંખ આડા કાન, હાસ્યોપચાર, ભૂલચૂક લેવી દેવી, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો વગેરે હાસ્યરસથી ભરપૂર પુસ્તકો તેમણે આપ્યા છે। એટલે ખૂબ જ હાસ્ય સાહિત્યમાં એમનું યોગદાન છે। તેમણે નર્મદ, મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્ર લખેલા છે, કેરેક્ટર સ્કેચ લખેલા છે। રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે। હાસ્યલેખન માટે સાહિત્ય પરિષદનો એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે। શું છે આ ચેપ્ટરમાં? તો આ એક લેખ છે અને આ લેખની અંદર હળવી શૈલીમાં એટલે કે હાસ્યની શૈલીમાં, સ્ટાઇલમાં આપણી વિચિત્રતાઓ અને આપણી ટેવો વિશે ધ્યાન દોરે છે। ધ્યાન દોરવું એટલે ધ્યાન આકર્ષિત કરવું। માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે છે, જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં। એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે। કટાક્ષ એટલે સટાયર, ટોન્ટ મારે છે। જેમ સૂરજ બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા જ હોય છે। સર્વજ્ઞ ભાઈ એટલે કે સર્વજ્ઞ ભાઈ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખક વ્યંગ માણવો ગમે છે। તો સર્વજ્ઞભાઈ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે। વ્યંગાત્મક, વ્યંગ એટલે જોય એટલે હાસ્ય, રીતે રજૂ કરેલા મનુષ્યના સ્વભાવ હાસ્ય નિપજાવે છે। તો આમાં વ્યંગાત્મક રીતે રજૂ કરેલો એક મનુષ્યનો સ્વભાવ છે જે ખરેખર હાસ્ય નિપજાવે એટલે કે આપણને હસાવે તેવો છે અને એ મમળાવવો ગમે તેવો છે, એને વારે વારે પાછો ને પાછો વાંચવો પણ ગમે તેવો છે। તો ચાલો આપણે આ પ્રકરણ ચાલુ કરીએ। કેવો છે સરસ મજાનો આર્ટિકલ તે જોઈશું। કયો શબ્દ છે? તો ચાલો જોઈએ આ ચેપ્ટર। આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવાનો છો? ઉપડવાનું વિચારો છો બાપુ? કાઠિયાવાડ બાજુ જાઓ તો મોટે ભાગે બાપુ બોલે, બાપુ ક્યાં હાયલા? ક્યાં હાયલા જાવ છો? હા બાપુ, બાપુ બોલે, બાપુ બોલે। શું બોલે? તો આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવાનો છો બાપુ? હજી કઈ નક્કી નથી કર્યું, yet not decided। છોકરાઓ આગ્રા જવાનું કહે છે, તાજમહાલ જોવાની એમને બહુ ઈચ્છા છે। અમે કઈ નક્કી નથી કર્યું હજુ, છોકરાઓ તાજમહાલ બાજુ આગ્રા જવાનું કહે છે, તાજમહાલ જોવાની એમની ઈચ્છા છે। તરત જ પેલા સર્વજ્ઞભાઈ બોલે, શું બોલે? વાહ, સરસ, ટેસ્ટી। વીરોભાઈ સામે પૂછે, તાજમહેલ અને ટેસ્ટી? એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે એટલે નોર્થમાં ખાડામાં એક દાળ વડા વાળો ઉભો રહે છે। તાજમહેલની નોર્થમાં એક ખાડો છે ને, ખાડામાં દાળ વડા વાળો ઉભો રહે। સાલો શું બ્યુટીફુલ દાળ વડા બનાવે છે યાર, બ્યુટીફુલ દાળ વડા બનાવે, જસ્ટ ઇમેજિન। સુપર, પાછો શું કહે છે? સુપર। અરે સોરી, અમે તો જ્યારે આગ્રા જઈએ ત્યારે હું તો તાજની બહાર બેસીને દાળ વડા ખાઉં છું। Whenever we go to the Taj Mahal, we used to eat દાળ વડા। અને એમ બી અમદાવાદી લોકો દાળ વડા માટે ફેમસ। હું પણ જ્યારે અમદાવાદ જાઉં તો મારો ફ્રેન્ડ અચૂક આટલું બધું પડીકું લઈને હું લાવે દાળ વડા। ઇવન એક વખત અમારે જવાનું હતું કશે શિમલા બાજુ કશે જવાના, તો અમે અમદાવાદ એરપોર્ટ પરથી જવાના હતા, તો એ ફ્રેન્ડ મારો અમદાવાદ એરપોર્ટ પર શું લઈને આવેલો હશે બોલો? દાળ વડા। સ્પેશિયલી એરપોર્ટ પર પેલા દાળ વડા ખવડાય અને પછી અમે લોકો ગયા, પણ જોરદાર મળે, શું ટેસ્ટી દાળ વડા બનાવે છે સાલ, બ્યુટીફુલ। બાકી એમ કે તાજમહેલ તો અદ્ભુત છે જ નહીં, કે તાજમહેલમાં શું અદ્ભુત વળી? વોટ ઇઝ સો ફની અબાઉટ ઇટ? એટલે અદ્ભુત એટલે મેરેક્યુલસ। વોટ ઇઝ મેરેક્યુલસ અબાઉટ ઇટ? સાચું પૂછો તો બોસ,
મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. અને પેલો પૂછે છે કે દાળવાળા છોડ તાજમહેલમાં શું ખાસિયત છે એમ બોલ ને, એમાં શું સ્પેશિયાલિટી છે? કે બોસ મેં તો અંદર જઈને જોયો જ નથી એમ કે. તો પેલો કે ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ, તમે તાજમહેલ ગયા ને અંદર જઈને જોયું જ નથી એમ કે એમાં શું ગજબ વાત છે, એમાં શું મોટી વાત થઈ? એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત આપણને સહેજે પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા જમાડે અને પછી એની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે કે લોકો ખાઈ શકે. લાખો રૂપિયા ખર્ચીને તેને બાંધી તો છેલ્લે કબર જ ને. તાજમહેલ ઇઝ કન્સિડર્ડ એઝ અ સિમ્બોલ ઓફ લવ. કંટોલાનો લવ તાજમહેલ. સપોઝ કે શાહજહાને એટલો બધો વાલ હતો એની બૈરી પ્રત્યે, તો 14મી ડિલિવરી સુધી વાત જ નહીં પહોંચતે. એની બૈરી વાય શી ડાઇડ ખબર છે તમને? ડ્યુ ટુ એક્સેસિવ લેબર પેઇન. 14મી ડિલિવરી વિચાર કરો, એક માણસ 14 છોકરાને જન્મ આપે, એની શું હાલત રહી? ખરેખર જો એટલો બધો લવ કરતો હતો તો એટલી બધી ડિલિવરી કરાવડાવતી જ નહીં ને, 2 પોયરામાં બસ થઈ જતે એમ. એટલે ખરેખર જોવા જાય તો 14મી ડિલિવરી વખતે મરી ગયેલી બૈરીની પાછળ કોઈ આટલા બધા પૈસા ખર્ચે પાછો તેની યાદમાં, એ ખાલી શો ઓફ કરવા માંગતો હતો, બાકી કઈ નહીં હતું. હે તો એની બદલે એમ કે એને આખું આગ્રા જમાડવું જોઈતું હતું, કાં તો પછી એક હોટેલ બનાવવી જોઈતી હતી એની યાદમાં કે જો લોકોને ખાવાનું મળે. આ ભાઈને ખાલી એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ, ખાવામાં. સર્વજ્ઞભાઈ પાછો પેલો પૂછે, સર્વજ્ઞભાઈ માથેરાન જવા જેવું ખરું? માથેરાન જવા જેવું ખરું? તો દાદાગીરી બોસ પેલો તરત જવાબ આપે, શું કે છે? દાદાગીરી બોસ. માથેરાન એટલે માથેરાન આપણા પુરોહિત વાળાની હોટલ છે ત્યાં, અને એ હોટલના દાળ ભાત એટલે આંગળા જ કરડિયા કરીએ, ફેન્ટાસ્ટિક. તો માથેરાનમાં આપણા પુરોહિત વાળાની જ હોટલ છે અને ત્યાં જોરદાર દાળ ભાત મળે, એટલા સરસ દાળ ભાત કે આપણે આંગળા કડી ખાય એમ કે ફેન્ટાસ્ટિક. તો પેલો પૂછે ત્યાં કઈ જોવા જેવી ખાસ જગ્યા ખરી? તો કે છે ને એમ કે ઘણા બધા પોઈન્ટ છે, સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ, પેનોરામા પોઈન્ટ. પેનોરામા પોઈન્ટ એ બધા પોઈન્ટની વાત કરે છે. કયા કયા પોઈન્ટ છે? તો સનસેટ પોઈન્ટ છે, ત્યાં એકો પોઈન્ટ છે, ઇકો આવે ત્યાં. પેનોરામા પોઈન્ટ એટલે આખો આમ વ્યૂ આવે તેવો પેનોરામા પોઈન્ટ છે. પણ ત્યાં એક નારિયેળ વાળો બેસે પેનોરામા પોઈન્ટ પાસે, અને અમે તો ઘણી વાર નાળિયેરનું પાણી પીવા માટે જ પેનોરામા પોઈન્ટ પર છે, જોવા માટે નહીં, નાળિયેરનું પાણી પીવા માટે પેનોરામા પોઈન્ટ પર છે. બીજા કશા ખાતર નહીં, ખાતર એટલે માટે, વાસ્તે બીજે કઈ વાસ્તે નહીં, ખાલી પાણી પીવા માટે જઈએ. નાળિયેર પાણી તો નાળિયેર તો પેલો પાછો સલાહ આપે છે કે તો નાળિયેર પાણી પીવા ખાતર તમારે માથેરાન તો જવું જોઈએ. ફરવા માટે નહીં, નાળિયેર પાણી પીવા માટે બી તમારે માથેરાન તો જવું જોઈએ. પછી પેલો કે દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે ને, એટલે પેલો પૂછે છે કે ક્યાં જવું છે? દાર્જિલિંગ તો આ સિઝનમાં મોંઘું પડે ને. શેઠ પણ મોંઘું નહીં. અરે શેઠિયા, તમારે એમ કરવાનું કે એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. એક ટાઈમ જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું, કે કોઈ ખર્ચો નથી, સસ્તું જ. ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીં વડા વાળો બેસે છે. દિલ્હી ચાટ સેન્ટર એક દુકાન છે, તેની બાજુમાં એક દહીં વડા વાળો બેસે છે. પઠ્ઠો શું ફક્કડ દહીં વડા બનાવે છે. પઠ્ઠો શું ફક્કડ એટલે જોરદાર દહીં વડા બનાવે છે. બધા બેસીને ખાયા જ કરીએ એમ કહે છે કે ત્યાંના ખળખળ વેતા આ ભાઈ પૂછે છે, પાછું ફર્ધર ઇન્ક્વાયરી કરે છે. કાની? તો કે દાર્જિલિંગની. તો ત્યાં ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે ને એક લાવો છે કે બધા લોકો કે બહુ ફાઇન છે કે ત્યાં ઝરણા એટલા સરસ હોય, ઠંડુ પાણી હોય ને પાણીમાં પગ બોળીને બેસી રહેવાની બહુ મજા આવે એમ કે સરસ છે ને. અરે સાવ હંબાક યાર, હંબાક એટલે ખોટી વાત, બકવાસ વાત. એક વાર પેલા ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે પગ બોળીને બેસી રહ્યા હતા ઝરણા. જગદીશિયા તમને ગુજરાતીમાં જાય, અમદાવાદમાં મોટે ભાગે આવી રીતના બધા તોછડા રામથી બહુ બધા જગદીશિયો અને ફલાણો ટીકણો. તો કે જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા હતા, એમાં તો સાલી હોટલ બંધ થઈ ગઈ. એ બેસી રહે ટાઈમ પાસ એટલો બધો થઈ ગયો કે ખાલી હોટલ બંધ થઈ ગઈ. ને પછી ફ્રૂટની દાળ ઢોકળી ગુમાવવી પડી. ફ્રૂટની
દાળ ઢોકળી ગુમાવી પડી. ત્યાં સ્પેશિયલ એવી દાળ ઢોકળી બનતી હશે ફૂડની, તો દાળ ઢોકળી કે ગુમાવી પડી કારણ કે હોટલ બંધ થઈ ગઈ. ત્યાંની સ્પેશિયાલિટી હતી. ત્યારથી પ્રતિજ્ઞા કરી, ત્યારથી કસમ ખાધી કે ખાધા વગર હોટલની બહાર પગ ન મૂકવો, ખાઈને જ જવાનું જે કરવું હોય તે. અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાં ગરમી પડે છે. આતંકવાદીને લીધે કાશ્મીરમાં ગરમી પડે ને છે, ત્યાં બી જવામાં તકલીફ છે. તો પેલો પૂછે તો મહાબળેશ્વર કેમ રહે? કેન વી ગો ટુ મહાબળેશ્વર? ધીમે ધીમે નજીક આવતા જાય છે કે અરે ડોન્ટ મિસ ઇટ બાબા. પણ મહાબળેશ્વર જવું હોય તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું. મહાબળેશ્વર જવું છે ટ્રાવેલ ટૂરમાંથી, ટૂર ઓપરેટર થ્રુ જ જવું. સાલી પછી કઈ ઝંઝટ જ નહીં. 2 ટાઈમ ખાવાનું ને 3 ટાઈમ ચા નાસ્તો. પ્રહલાદ ટ્રાવેલ્સ વાળા છે આપણે, આપે છે એમ કે 2 ટાઈમ ખાવાનું ને 3 ટાઈમ તો ચા નાસ્તો. કઈ ઝંઝટ જ નહીં. તમે કહો તો એ નાસ્તો આપે. કયો નાસ્તો આપે? તો બસે બટાકા પૌવા, બટાટા પૌવા. તો બધા બટાટા બોલે. અમદાવાદમાં સ્પેશિયલી બધી વસ્તુને અલગ અલગ બટાટા કે, બટાકાની બદલે શું કહે? બટાટા. બટાટા. પછી તેવી રીતના પેર હોય તો એને બબુ પોચા કે, બબુ પોચા. પેરને શું કહે? બબુ પોચા. પછી આપણે પાઉંભાજી કહીએ તો ત્યાં ભાજી પાઉં કહે. ત્યાં કોઈ પાઉંભાજી નહીં બોલે, ભાજી પાઉં બોલે. ભાજી પાઉં, ચાલો ભાજી પાઉં ખાવા જવા. સમથિંગ લાઈક ધીસ. સેવ ખમણી ને બ્રેડ ના ભજીયા, જે માંગો તે નાસ્તો હાજર. આપણી હાથે જઈ બટાકા પૌવા ખાવા હોય તો એ, સેવ ખમણી ખાવી તે, બ્રેડ ના ભજીયા બધા આપે. હા, બ્રેડ ના ભજીયા એટલે બ્રેડ પકોડા. જે માંગો તે નાસ્તો તૈયાર, કે મજા આવી જાય. વહેલી સવારે 3:45 વાગે મહાબળેશ્વર નો સૂર્યોદય ગાંડા કરી મૂકે તેવો છે. સાચી વાત છે. પેલો પૂછે છે મહાબળેશ્વર સનરાઈઝ બહુ મસ્ત થાય. સાચી વાત કે? પણ એવા ગાંડપણમાં નહીં પડવાનું. એ ગાડા જેવા કામ નહીં કરવાનું કે સનરાઈઝ જોવા માટે જતો રહેવાનું કે ભાઈ સુરત તો નવરો છે તે વહેલો ઉગી જાય. સુરત તો વહેલો છે તે નવરો વહેલો ઉગી જાય કે અર્લી મોર્નિંગમાં ઉઠી જાય. એ માટે આપણે થઈને શા માટે ઉજાગરો વેઠવાનો? આપણે શું કામ વહેલું ઉઠવાનું એમ કે? સુરત તો બધે સરખો જ. હા, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હડમારી બહુ પડશે. હડમારી એટલે તકલીફ, મુશ્કેલી. એના કરતા સસ્તું ને સિદ્ધપુરની જાત્રા, એટલે કે ત્યાં જશે તો હડમારી બહુ પડશે, તકલીફ થોડી પડશે. એના કરતા સસ્તું ને સિદ્ધપુરની જાત્રા. કહેવત છે ગુજરાતીમાં, સસ્તું ને સિદ્ધપુરની જાત્રા. એટલે ઈઝી નું ઈઝી બી ને આપણી જાત્રાની જાત્રા બી થઈ જાય. કઈ જાત્રા? તો સિદ્ધપુરની જાત્રા. અમદાવાદ થી સિદ્ધપુર કેટલું એકદમ નજીક જ થાય. એટલે જાત્રા બી કહેવાય અને બહુ સસ્તું બી પડે. એટલે કહેવત છે સસ્તું ને સિદ્ધપુરની જાત્રા. કેવું? આબુ ઉપડી જાવ. અમદાવાદી લોકો મોટે ભાગે ફેવરેટ ડેસ્ટિનેશન કયું? ક્યાં જવાનું? આબુ અંબાજી. જરાક નવરા નહીં પડે એટલે આબુ. આપણા લોકો શું કરે? સુરતી ને આપણે લોકો જરા બી ના પડે એટલે હું કહું પીજે સાપુતારા. ક્યાં જવાનું? સાપુતારા. એમાં જ ઉપડી જાય. નવરા પડે એટલે સાપુતારા. સાચી વાત કે ખોટી વાત? તો તેવી રીતના ત્યાંના લોકો કયા હિલ સ્ટેશન પર જાય? પણ એ વાત તો માનવી પડે કે આબુ અંબાજી ઇઝ મચ બેટર દેન સાપુતારા. સાપુતારા તો કઈ હાઈટ એટલી બધી કઈ છે નહીં. અને મોટે ભાગે સમરમાં એમાં તો કઈ મજા જ નહીં આવે. મોટે ભાગે લોકો હિલ સ્ટેશન પર સમરમાં જાય. પણ સાપુતારાની અસલી મજા લેવી હોય મોન્સૂનમાં. ત્યાં સાલો એક સાઈ રેસ્ટોરન્ટ કરીને છે, શું ગજબનું ચાઇનીઝ બનાવે છે. ચેપ્ટર ચાલતું છે તેવી જ વાત કરવાની કે તો સાપુતારામાં ખાસ કરીને ગ્રીનરી તમારે જોવાની મજા આવે. તે સિઝનને એન્જોય કરવાની બહુ મજા. આફ્ટર શાવર્સ આવતા હોય, વરસાદ પડી જાય પછી જે ચેપ્ટર ઝીણા ઝીણા આવતા હોય તેવા સિઝનમાં મોન્સૂનમાં હિલ સ્ટેશન એન્જોય કરવા લાયક છે. બાકી સમર માટે તો બિલકુલ લાયક નથી. એક્સ્ટ્રીમલી હોટ, બહુ ગરમી પડે. લુક્કું હોય, હું જોવાના બધું એવરીથિંગ ઇઝ ડેડ એન્ડ લાઈક ધેટ. મોન્સૂનમાં મજા આવે, ગ્રીનરી સરસ દેખાય. એટલે એમ કે છે આબુ ઉપડી જાવ એમ કે. અને કહેતા હોય તો રમેશ દાણી સરનેમ છે કે રમેશ દાણી પાસે એમ કે ચિઠ્ઠી લખાઈ લો. કોઈ ફેમસ માણસ હશે મોટો એ કે ભાઈ તમે કહેતા હોય તો ચિઠ્ઠી લખાઈ લાવો એમ કે. બરાબર? એક બ્લોક કાઢી આપશે. બ્લોક એટલે એક રૂમ તમારા માટે એલોટ કરી આપશે. ચિઠ્ઠી લખાય એટલે તમે જેને તમારે કહેવાનું એટલે તમને એક રૂમ કાઢી આપશે. કઈ જગ્યાએ? આબુ અંબાજીમાં. રાંધવાના વાસણો પણ મળે. રાંધવું હોય તો જે રાંધવું હોય તમે જાતે વાંચો. એક વાર રાંધવાનું ને 2 વખત જમવાનું. સવારે રાંધી કાઢવાનું, તે જ વસ્તુ સવારે બી ખાવાની, તે જ વસ્તુ સાંજે બી ખાઈ લેવાની. વાસણ આપી દેંગે લોકો આપણને. ખાઈને સાંજ સુધી ગોર્યા કરવાનું. મને કે ફરવાની વાત આવે. ખાઈને સાંજ સુધી શું કરવાનું? ગોરવાનું. ગોર્યા કરવાનું એટલે ઊંઘી રહેવાનું. સાંજે નખી લેક પર ચક્કર લગાવવા જવાનું. ત્યાં એક નખી લેક ફેમસ છે, ખબર છે ને?
તો નખી લેક એમ કે ત્યાં જે છે ત્યાં ચક્કર લગાવવાના. નખી લેકની ત્રાસમાં એટલે ક્રોસમાં એક રબડી વાળો બેસે છે. તેને ત્યાં જઈને 250-300 ગ્રામ રબડી લઈને ઝપટી જવાની. પણ આબુમાં સાલી એક તકલીફ તો રહેવાની, તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. કેમ કે અમદાવાદી મોટે ભાગે ત્યાં ફરવા પડી એટલે અડધું અમદાવાદ ત્યાં રખડતું હોય. સેટરડે સન્ડે એટલે મોટે ભાગના ત્યાં બધા ટપકેલા હોય, રાઈટ. જે લોકોને અમદાવાદમાં જે લોકોને ટાળવા માટે આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ તે ત્યાં સામે સામે ભટકાવાના. એટલે અમદાવાદની આપણે જે ગલીઓ આપણે કેમ બહાર ફરવા જઈએ, ભાઈ એનું અમદાવાદ ને બધું જોતા આપણે બહાર શું કામ ફરવા જઈએ? ફોર રિફ્રેશમેન્ટ. શાના માટે? ફોર રિફ્રેશમેન્ટ. એટલે કે જે અમદાવાદમાં બી કોઈ માણસ સામે મળે તો આપણે ગલીમાં ફરે છે, કાકા હમું મળે ચાલ થઈ જઈએ. એનાથી બચવા માટે અમદાવાદમાં પોળ આવે, ખબર ને, ગલી પોળ ચાલ બધી બહુ હજુ બી જૂની સિસ્ટમ ત્યાં છે. તો એમ કે જેનાથી બચવા માટે એમ કે અહીંયા આપણે ફરવા આવ્યા તે જ લોકો ત્યાં હામાં મળે કે અડધું, એટલે આબુ અંબાજી વાળો આઈડિયા બી કેન્સલ. પાછા ત્યાં રસ્તા પાછા પહોળા. આપણી અમદાવાદ જે ગલી નહીં મળે કે ગમે ત્યાં થઈ જાય, રસ્તા બી પાછા પહોળા એટલે ભાગીને જઈએ તો જઈએ પણ ક્યાં, ભગાય પણ નહીં. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એના કરતા અમદાવાદ રહી આવત તો સારું. કેટલું સર અમદાવાદમાં જ રહી આવત તો એટલે બધું પૈસા ખર્ચીને આવે તે જ પાછા અમદાવાદના માણસો મળે એના કરતા ત્યાં જ રહી તો કેટલું સારું એમ. તો પેલો કહે છે પાછો આઈડિયા ખોટો નથી. થાય છે એટલે કે મનમાં એવું થાય છે કે આ વખતે ક્યાંય જવું જ નહીં. આ ભાઈ બી કન્વિન્સ થઈ ગયા કે મારે આઈડિયા એવો છે કે આ વખતે કશે જવું નથી. સાંજે 6 વાગે ધાબા પર પાણી છાંટવાનું એટલે ઠંડક થઈ જાય પછી પથારી કરવાનું ને લેટી જવાનું એટલે સુઈ જવાનું. મોટે ભાગે અમદાવાદી લોકો ધાબા પર બહુ હોય, ખબર, સમર ગરમી બહુ પડે એટલે મોસ્ટલી અમદાવાદમાં એક કલ્ચર કાં તો ફળિયામાં આંગણામાં રોડ પર બધા ખાટલા રાખીને કાં તો ધાબા પર જતા રહી. એટલે આઈડિયા ખોટો નથી કે પાણી છાંટવાનું ધાબા પર અને પથારી નાખીને લેટી જવાનું. અમદાવાદની સાંજ આમે ઠંડક વાળી હોય છે, એમ બી ત્યાં મજા જ આવે સાંજના થઈ ગઈ. વાહ, એ આઈડિયા ઉત્તમ, ફાઇનલી સિલેક્ટેડ. એ આઈડિયા બેસ્ટ છે એમ કે. એટલે ધાબા પર બેસીને પેલો ભાઈ કે સર્વજ્ઞ ભાઈ એ બહુ હારો આઈડિયા કે અમદાવાદમાં રહેવાનું, એ તારો વાત એકદમ પરફેક્ટ સાચી. શું તો કે ધાબા પર બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ગપ્પા મારવાની જે મજા છે તે સાલી બીજે ક્યાંય નથી. એટલે તો હું કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. તમે ગમે એટલું ફરીને આવો, છેલ્લે શાંતિ ક્યારે મળે? ઘરમાં આવો ત્યારે. એટલે બાબુ આપણી તો સલાહ છે, સમજી ગયા ને, ઘરમાં જ રહેવું એમ. શેમાંથી લેવામાં આવ્યું છે? તો ચેપ્ટરનું નામ શું ખબર? વગેરે વગેરે વગેરે. ચેપ્ટરનું નામ ખબર? ઇટસેટ્રા નામ છે કે મેઇન. તો જબરદસ્ત છે. તો ધીઝ આર ટિપિકલ ગુજરાતીસ. તમે કશે બી ફરવાનું કોઈને સલાહ પૂછો કે આ જગ્યાએ જવાય કે નહીં જવાય, ચોક્કસ તમને એના વિશે કહેશે ખરો થોડું ઘણું, પણ સાથે ખાવાની જગ્યા તો બતાવશે જ. હું તમને ગેરંટી આપું, બતાવે જ લોકો, વાત કરે જ. હા તમે જાઓ ને તો એક કામ કરજો, ત્યાં પેલી છે ને આવી એક હોટલ છે, ત્યાં જજો, ત્યાં જમવાનું બહુ ફાઇન બને. અને જો તમારે પંજાબી ખાવાની ઈચ્છા હોય ને તો આવી રીતના અલગ અલગ વસ્તુ સજેસ્ટ કરે. ચલો કેટલાક સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, અંગ્રેજી શબ્દ છે ટેસ્ટી. બ્યુટીફુલ એટલે સુંદર, આ પણ અંગ્રેજી શબ્દ છે. ઝરણું એટલે સરવાણી અથવા તો નિર્ઝર પાણીની જે ધારા હોય તે, જળ પ્રવાહ. હંબક એટલે તદ્દન ખોટું, આ પણ ઇંગ્લિશ શબ્દ છે હંબક. પ્રતિજ્ઞા એટલે ટેક અથવા તો પ્રણ, પણ નહીં આવે પ્રણ આવે, પ્રણ લેવું એટલે કે કસમ ખાવી, પ્રતિજ્ઞા લેવી. ઝંઝટ એટલે કે રકઝક અથવા તો માથાકૂટ, કોઈની સાથે ખટપટ કરવી. હાડમારી એટલે હેરાનગતિ અથવા તો મુશ્કેલી. પઠ્ઠો એટલે પહેલવાન, પ્રતિજ્ઞા, સંકલ્પ અથવા તો શપથ. બબાલ એટલે પણ મુસીબત અથવા આફત. કેટલાક તળપદા શબ્દો જોઈએ. જાત્રા એટલે જાત્રા, યાત્રા. ભય એટલે ભાઈ. ઝાપટી જવું એટલે કે ખાઈ લેવું. લેટી જવું એટલે સૂઈ જવું. કેટલાક વિરોધાર્થી શબ્દો પણ છે. સૂર્યોદય એનું વિરોધાર્થી થાય સૂર્યાસ્ત. ખરુંનું વિરોધી થાય ખોટું. સાંજનું સવાર. ઉગવુંનું આથાંબું થાય. તો આ સાથે પણ એક જ ખૂબ જ હાસ્ય નિપજાવે તેવું ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટરનું નામ છે સૂરજ તો બધે સરખો. આ સાથે આ ચેપ્ટર સમાપ્ત થાય છે. ધન્યવાદ.